નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે એક એવા મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છે, જે છે માનદ વેતન ધરાવતા કર્મચારીઓનો મુદ્દો. રાજ્ય સરકાર દ્વારા, ગુજરાત હાઈકોર્ટ દ્વારા માનદ વેતન મેળવતા આ કર્મચારીઓને એક મહત્વનો આદેશ આપ્યો છે. આ કર્મચારીઓ માટે આ મહત્વનો આદેશ આપતા તેમનામાં નિરાશા વ્યાપી ગઈ છે. આજે જે આપણે વાત કરવા જઈ રહ્યા છે એ મુદ્દો એવો છે જે હજારો કર્મચારીઓ અને તેમના પરિવાર માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે. તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ કર્મચારીઓ સંબંધિત માનદ વેતન ધરાવતા કર્મચારીઓ સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયામાં મોટો ઝટકો જેવા શબ્દો પણ વાયરલ આ સમાચાર આવતા થઈ રહ્યા છે. પરંતુ હકીકતમાં શું છે? શું ખરેખર જવાનોને નુકસાન થયું છે? શું તેઓ હવે કાયમી થઈ શકે છે? શું તેમને નિયમિત પગાર મળશે? આ દરેક પ્રશ્નોના જવાબ આજે આપણે આ વિડીયોમાં વિગતવાર જાણીશું. તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો. મિત્રો, સૌપ્રથમ આપણે સમજી લઈએ કે જવાનો એટલે કે હોમગાર્ડ કોણ છે. તો હોમગાર્ડ એટલે કે એક સ્વૈચ્છિક દળ છે જે રાજ્ય સરકારને કાયદો વ્યવસ્થા જાળવવામાં મદદ કરે છે. આ હોમગાર્ડ જવાનો પોલીસ વિભાગ સાથે જોડાયેલા છે, એટલે કે તેઓ પોલીસ વિભાગ સાથે કામ કરે છે. તેવું પણ કહી શકાય કે પોલીસ વિભાગને તે લોકો મોટા ભાગે મદદરૂપ થાય છે. પરંતુ હોમગાર્ડ જે જવાનો છે તેઓ નિયમિત પોલીસ કર્મચારી નથી. કહેવાનો મતલબ છે કે તે લોકો પોલીસ વિભાગમાં કામ ચોક્કસપણે કરે છે, પરંતુ તે પોલીસ ખાતામાં નિયમિત નથી, કે તેઓ નિયમિત રીતે પોલીસ કર્મચારી પણ નથી, કે તેમને નિયમિત પગાર ધોરણ પણ મળતું નથી. તેઓ જે કામ કરે છે તે દૈનિક ભથ્થા પર અથવા તો તેમ કહી શકાય કે માનદ વેતન પર કામ કરે છે. ગુજરાતમાં હોમગાર્ડ જવાનો ઘણીવાર ટ્રાફિક કંટ્રોલ, તહેવારોમાં બંદોબસ્ત, ચૂંટણી દરમિયાન સુરક્ષા, કુદરતી આફતો સમયે સેવા, આ દરેક પ્રકારના મહત્વના કામો તે લોકો કરતા હોય છે. આ દરેક મહત્વના જે કાર્યો છે તે લોકો કરે છે. હવે હોમગાર્ડ જવાનો દ્વારા કોર્ટમાં શું મુદ્દો પહોંચ્યો હતો, કોર્ટમાં કયો મુદ્દો ગયો, તો હવે વાત કરીએ કાનૂની મુદ્દાની. હોમગાર્ડ જવાનોની મુખ્ય માંગ સામાન્ય રીતે આ રીતે હતી. તેમની જે માંગ હતી તેમાં નિયમિતીકરણ, કાયમી દરજ્જો, સમાન કામ માટે સમાન પગાર, તેમજ સરકારી કર્મચારી જેવી સુવિધાઓ. આ મુદ્દાને લઈને કેટલાક જવાનો કોર્ટમાં ગયા હતા, પરંતુ ગુજરાત હાઈકોર્ટે શું જોયું અથવા તો શું તેમને આદેશ આપ્યો, તો કોર્ટ દ્વારા તપાસ કરવામાં આવી અને કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો, જણાવવામાં આવ્યું કે આ જે ભરતી છે હોમગાર્ડ જવાનોની, આ ભરતી કાયદેસર નિયમ મુજબ થઈ છે કે નહીં તે તપાસ કરી. હોમગાર્ડની નિમણૂક કાયમી પોસ્ટ પર છે કે નહીં તેની તપાસ થઈ. સરકારની નીતિ શું છે તેની પણ તપાસ. હવે ઘણા કેસોમાં કોર્ટ કહે છે કે હોમગાર્ડ દળ સ્વૈચ્છિક છે અને તે નિયમિત સરકારી સેવા નથી. એટલે કે તે જે કાર્યરત છે તે કોન્ટ્રાક્ટ પદ્ધતિ આધારિત હોમગાર્ડ જવાનોને લેવામાં આવે છે, એટલે કે સ્વૈચ્છિક સંસ્થા છે. તે કાયમી ભરતી પ્રક્રિયા નથી, એટલે કે કાયમી રીતે તેમને ગણી શકાય નહીં. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ચર્ચા વિચારણા પછી જે અભિગમ અપનાવવામાં આવ્યો તેમાં ગુજરાત હાઈકોર્ટે અગાઉના ઘણા કેસોમાં આ પ્રકારની બાબતો સ્પષ્ટ કરી હતી કે જો ભરતી કાયમી નિયમ મુજબ ના થઈ હોય તો સીધો કાયમી દરજ્જો આપવો શક્ય નથી. કોર્ટ સરકારને નીતિ બનાવવા કહી શકે છે,
પરંતુ કોર્ટ પોતે નવી નીતિ બનાવી શકતી નથી. એટલે ઘણી વખત અરજીઓ ફગાવવામાં આવે છે અને ત્યારે સોશિયલ મીડિયામાં મોટો ઝટકો જેવા શબ્દો પણ વપરાય છે. પરંતુ યાદ રાખજો મિત્રો, કોર્ટનો ઓર્ડર ઘણીવાર ચોક્કસ અરજદારો માટે જ હોય છે. બધા હોમગાર્ડ જવાનો પર એકસાથે લાગુ પડે એવું નથી. પગાર અને હકની હકીકતની વાત કરીએ તો હોમગાર્ડને મળતું ભથ્થું રાજ્ય સરકાર નક્કી કરે છે. તેમને સામાન્ય રીતે દૈનિક ભથ્થું મળે છે. ફરજ મુજબ ચૂકવણી પણ મળે છે. કેટલીક વાર ઇન્સ્યોરન્સ કવર પણ આપવામાં આવતું હોય છે. પરંતુ તેમને પીએફ મળતું નથી, ગ્રેચ્યુટી મળતી નથી, કાયમી પેન્શન મળતું નથી. આ મુદ્દા જ કોર્ટ સુધી પહોંચ્યા હતા અને કોર્ટ સુધી જતા હોય છે. હવે ઇક્વલ પે ફોર ઇક્વલ વર્કનો સિદ્ધાંત લાગુ પડે છે કે નહીં એ કોર્ટ પરિસ્થિતિ મુજબ નક્કી કરે છે. આગળ શું શક્ય બની શકે છે? તો હવે પ્રશ્ન એ છે કે કોર્ટે જે આદેશ આપ્યો છે, ચુકાદો આપ્યો છે, હવે આગળ શું થઈ શકે છે? તો રાજ્ય સરકાર નવી નીતિ બનાવી શકે છે. જવાનો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. ભથ્થું વધારવાની માંગ ઉઠી શકે છે. જો સરકાર ઈચ્છે તો સેવા શરતો સુધારી શકે છે, વધારાની સુવિધા આપી શકે છે. એટલે સુધી પણ કહી શકાય કે કાયમી કરવાની તો કોર્ટ દ્વારા ના પાડવામાં આવી છે, પરંતુ માનદ વેતન ચોક્કસ વધારવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ કહેવામાં આવ્યું છે. હવે સરકાર આ મુદ્દે નવી નીતિ બનાવી શકે છે અને સુપ્રીમ કોર્ટમાં જો જવાનું ઈચ્છે તો સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરી શકે છે અને ભથ્થું વધારવા માટે માંગ પણ કરી શકે છે. અને જો સરકાર ઈચ્છે તો સેવા શરતો સુધારી પણ શકે છે, વધારાની સુવિધા આપી શકે છે. પરંતુ કોર્ટ સીધી ભરતી કે કાયમીકરણનો આદેશ આપતી નથી જો નિયમો અનુસારે નહીં તો મિત્રો, મોટો ઝટકો શબ્દો સાંભળીને ગભરાવાની કોઈ જરૂર નથી. દરેક કોર્ટનો નિર્ણય ચોક્કસ પરિસ્થિતિ પર આધારિત હોય છે. હોમગાર્ડ જવાનો આપણા સમાજ માટે મહત્વપૂર્ણ છે. તેમની સેવા અમૂલ્ય છે. તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આવી જ ઉપયોગી માહિતી આગળ પણ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં આવા જ સત્યતા આધારિત અને તમામ લોકોને ઉપયોગી થાય તેવા વિડીયો આવતા હોય છે, જેવા કે સરકારી કર્મચારીને લગતી માહિતી, પગાર વધારો, પેન્શનરો માટે અપડેટ, આંગણવાડી પગાર વધારો અથવા તો એજ્યુકેશનને લગતી તમામ માહિતી આપણા ચેનલમાં ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું. જય હિન્દ. ધન્યવાદ.